સુરતમાં નરાધમોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે। અગાઉ સુરતના વેસુ અને ત્યારબાદ અમરોલી બાદ હવે સચિન જીઆઈડીસીમાં માસૂમ બાળાની છેડતીની ઘટના બનતા લોકો રોષ જોવા મળ્યો છે। રાશનની દુકાનમાં સંચાલકે બાળાની છેડતી કરી હોવાની ઘટનાને લઈ પોલીસ ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરતમાં વેસુ અને ત્યારબાદ અમરોલી અને હવે સચિન જીઆઈડીસી વિસ્તારમાં 11 વર્ષીય બાળકી સાથે છેડતીની ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતના અલથાણ વેસુ ખાતે એક બાળાની છેડતી બાદ અમરોલી વિસ્તારમાં 11 વર્ષીય બાળકી સાથે છેડતી કરવામાં આવી હતી। ત્યારે હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સચિન કંસાળ રોડ પર ગોકુલધામ સોસાયટી પાસે એક શરમજનક ઘટના બની હતી। ગુરુવારે સવારે 11 વાગે 11 વર્ષની બાળકી સ્પ્રાઇટ ખરીદવા માટે નજીકની રેશન શોપમાં ગઈ હતી, જ્યાં દુકાન માલિકે પ્રભુલાલ માલીએ છોકરીની છેડતી કરતા બાળકીએ પરિવારને જાણ કરી હતી। તેથી પરિવારે આ મામલે તાત્કાલિક સચિન જીઆઈડીસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બાળાની છેડતી કરનાર રાશન માલિક પ્રભુલાલ માલીની ધરપકડ કરી હતી। તો ઘટનાની જાણ થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।